તમને જાણીને નવાઈ લાગશે કે શેર બજારની એક સૌથી જોરદાર સ્ટ્રેટેજી ક્યાંથી આવી? કોઈ વોલ સ્ટ્રીટના એક્સપર્ટ પાસેથી નહીં, પણ આપણા ભારતના ઘઉંના ખેતરોમાંથી. હા, સાચું સાંભળ્યું. આજે આપણે એક એવી જ રોકાણ પદ્ધતિની વાત કરીશું જે વર્ષો જૂની, પેઢી દર પેઢી ચાલી આવતી સમજણ પર ટકેલી છે. ચાલો, આ રસપ્રદ વાતને જરા ઊંડાણથી સમજીએ. બસ આ એક જ વાક્ય આખી વાતનો નિચોડ આમ જ છે. આપણને શું શીખવે છે? એ જ કે સાચું જ્ઞાન, ખાસ કરીને પૈસા કમાવાનું જ્ઞાન, કોઈ મોટા મોટા પુસ્તકો કે કોમ્પ્લિકેટેડ ચાર્ટમાં નથી હોતું. એ તો આપણી આસપાસ, આપણા રોજિંદા જીવનમાં, આપણા વડવાઓના કામકાજમાં જ છુપાયેલું હોય છે. ચલો આ જ વિચાર સાથે આગળ વધીએ. તો આ શાણપણ આવ્યું ક્યાંથી? કોઈ ફેન્સી કોમ્પ્યુટર પ્રોગ્રામમાંથી નહીં, પણ એક સાવ સાદા પારિવારિક બિઝનેસમાંથી. અને એની સફળતાનું રહસ્ય શું હતું? બસ બે જ વસ્તુઓ. એક તો શિસ્ત અને બીજું બજારની સિઝનને, એટલે કે બજારના ઉતાર ચઢાવને બરાબર સમજવાની આવડત. જો એમનો બિઝનેસ મોડલ એકદમ સિમ્પલ હતો. એ લોકો શું કરતા? એપ્રિલ-મે મહિનામાં જ્યારે ઘઉંની લણણી થાય, એટલે કે બજારમાં ઘઉંનો ભરાવો હોય, ત્યારે ખેડૂતો પાસેથી ખરીદી લેતા. અને પછી નવેમ્બર-ડિસેમ્બરમાં જ્યારે બજારમાં ઘઉંની અછત હોય, ત્યારે એને વેચતા. માંગ અને પુરવઠાનો આ જ તો મૂળભૂત નિયમ છે. અને આ બિઝનેસ ચલાવવા માટે એમના 3 પાક્કા નિયમો હતા, એકદમ પથ્થરની લકીર જેવા. નિયમ નંબર 1, ધંધામાં ફક્ત પોતાના જ પૈસા નાખવાના, ક્યારેય ઉધાર લેવાનું નહીં, જેથી માથે દેવાનો બોજ જ ના રહે. બીજું, ક્વોલિટીમાં કોઈ બાંધછોડ નહીં, હંમેશા સૌથી સારામાં સારા ઘઉં જ ખરીદવાના. કેમ? કારણ કે સારી વસ્તુનો ગ્રાહક ગમે ત્યારે મળી જાય. અને ત્રીજો, જે સૌથી અગત્યનો છે, સાચા સમયની રાહ જોવાની. બસ આ 3 સિદ્ધાંતો પર જ એમનો આખો ધંધો વર્ષો સુધી ટકી રહ્યો અને નફો કરતો રહ્યો. હવે આવે છે આખી વાતનો સૌથી રસપ્રદ ભાગ. વિચાર કરો, ઘઉંના ખેતરમાં કામ કરતા આ સાવ સાદા નિયમો, એને જો આપણે શેર બજારના તોફાની દરિયામાં લાગુ કરીએ તો? તમને કદાચ વિશ્વાસ નહીં આવે, પણ પરિણામો એકદમ ચોંકાવનારા છે. ચાલો જોઈએ કે આ ખેડૂતની બુદ્ધિ વોલ સ્ટ્રીટમાં કેવી રીતે કામ લાગે છે. જરા આ સરખામણી જુઓ, કેટલી પરફેક્ટ છે. ઘઉંના વેપારમાં પોતાની મૂડી, તો શેર બજારમાં પણ દેવું કર્યા વગર પોતાના પૈસાનું રોકાણ. ત્યાં સારામાં સારા ઘઉં, તો અહીં સારામાં સારી ફંડામેન્ટલી મજબૂત કંપનીઓ. અને હવે સૌથી મહત્વની વાત, ઘઉં માટે લણણીની મોસમ એટલે શું? જ્યારે બજારમાં માલનો ભરાવો હોય અને ભાવ સસ્તા હોય, બરાબર? એ જ રીતે શેર બજાર માટે લણણીની મોસમ એટલે માર્કેટ કરેક્શન, જ્યારે બધા ડરીને વેચી રહ્યા હોય અને સારી કંપનીઓના શેર ડિસ્કાઉન્ટમાં મળતા હોય. અને ઓફ સિઝન, એ એટલે બુલ માર્કેટ, તેજીનો સમય, જે નફો કમાઈને બહાર નીકળવાનો બેસ્ટ ટાઈમ છે. પણ અહીં એક મોટો ફરક છે, જે આ સ્ટ્રેટેજીને ઘઉંના વેપાર કરતાં પણ વધુ પાવરફુલ બનાવે છે. જો ઘઉંની લણણી તો વર્ષમાં એક જ વાર આવે, પણ શેર બજારમાં અહીં તો કોઈને કોઈ સેક્ટરની લણણીની મોસમ બારેમાસ ચાલતી જ હોય છે. આનો સીધો મતલબ એ થયો કે જો કોઈ રોકાણકાર ધીરજ રાખે ને, તો એના માટે ખરીદી કરવાનો મોકો લગભગ હંમેશા હાજર હોય છે. તો આનો શું મતલબ થાય? આનો મતલબ એ કે આખું માર્કેટ ક્યારે તળિયે જશે એની રાહ જોવાની જરૂર જ નથી. આપણે બસ એવું સેક્ટર શોધવાનું છે જે અત્યારે કોઈને પસંદ નથી, જે લાઇમલાઇટમાં નથી, અને એટલે જ સસ્તું મળી રહ્યું છે. બસ આને જ તો સેક્ટર રોટેશન કહેવાય. આ ચાર્ટને જુઓ એટલે સમજાઈ જશે. ધારો કે અત્યારે આઈટી સેક્ટરના શેર આસમાને છે, એકદમ મોંઘા. પણ એ જ સમયે બની શકે કે બેન્કિંગ સેક્ટર થોડા ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું હોય, અને એટલે જ સારી સારી બેન્કોના શેર એકદમ સસ્તા ભાવે મળતા હોય. તો આ શું થયું? આ થઈ બેન્કિંગ સેક્ટરની લણણીની મોસમ. એટલે કે જે સ્માર્ટ રોકાણકાર છે ને, એ બજારની ભરતી અને ઓટ બંનેનો ફાયદો ઉઠાવે છે. જ્યારે એક સેક્ટર મોંઘું થઈ જાય, ત્યારે ત્યાંથી નફો લઈને એ પૈસા એવા સેક્ટરમાં નાખે છે જ્યાં હમણાં જ લણણીની મોસમ શરૂ થઈ હોય. વાત બહુ સિમ્પલ છે. તકો ક્યારેય ખતમ નથી થતી, બસ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી રહે છે. પણ હવે મોટો સવાલ એ છે કે આપણને ખબર કઈ રીતે પડે કે કયું સેક્ટર કે કયો સ્ટોક એની લણણીની મોસમમાં છે? શું એના માટે કોઈ મોટી મોટી ગણતરીઓ કરવી પડે? ના, જરાય નહીં. એના માટે બસ એક જ સિમ્પલ ટૂલ સમજવાની જરૂર છે. આને તમે કોઈપણ સ્ટોકના હેલ્થનું બેરોમીટર સમજી લો.
એકદમ સિમ્પલ છે. જ્યારે કોઈ સારી મજબૂત કંપનીનો શેર ભાવ આ લાઇનથી ઘણો નીચે જતો રહે તો સમજી લેવાનું કે એની લણણીની મોસમ આવી ગઈ છે અને એ જ ખરીદી કરવાનો સંભવિત સારો સમય છે. અને એનાથી ઉલટું, જ્યારે ભાવ આ લાઇનથી બહુ જ ઉપર જતો રહે તો એ ઓફ સિઝન છે, એટલે કે નફો બુક કરવાનો સમય. તો આખી વાત આ 4 સ્ટેપ્સમાં આવી જાય છે. આ એક પ્રકારની રોકાણની રેસિપી જ છે. સ્ટેપ 1, પહેલાં તો સારી કંપનીઓ શોધી કાઢો. સ્ટેપ 2, પછી શાંતિથી રાહ જુઓ ક્યારે એના ભાવ યોગ્ય લેવલ પર આવે. સ્ટેપ 3, દેવું કર્યા વગર પોતાના પૈસાથી ખરીદો. અને સ્ટેપ 4, બસ ધીરજ રાખીને બેસી રહો. આખી સ્ટ્રેટેજીની સુંદરતા એની સિમ્પ્લિસિટી અને ડિસિપ્લિનમાં જ છે, કોઈ કોમ્પ્લેક્સિટીમાં નહીં. પણ એક મિનિટ, આ બધી ટેકનિકલ વાતો તો સહેલી છે. આ સ્ટ્રેટેજીમાં અસલી ચેલેન્જ ચાર્ટ સમજવાની નથી. સૌથી મોટો પડકાર તો આપણા પોતાના મગજને કાબૂમાં રાખવાનો છે. આપણા મનમાં જે ડર અને લાલચ ચાલે છે ને, એને કંટ્રોલ કરવાનો છે. સાચી લડાઈ કમ્પ્યુટરની સ્ક્રીન પર નથી, એ તો આપણા મનની અંદર છે. અને એ ડર કયો છે? એ જ જે દરેક રોકાણકારના મનમાં આવે છે. પણ જો મેં ખરીદ્યું અને ભાવ હજી નીચે ગયો તો? બસ આ એક જ સવાલ, આ એક જ ડર, એ જ આપણને ગભરાટમાં લાવી દે છે અને ખોટા સમયે ખોટા નિર્ણયો લેવા પર મજબૂર કરી દે છે. આ વાક્યને બરાબર મગજમાં ઉતારી લેજો. ચાલો ફરીથી પેલા ખેડૂતના ઉદાહરણ પર જઈએ. માની લો કે તમે એકદમ સારી ક્વોલિટીના ઘઉં સાવ સસ્તા ભાવે ખરીદીને તમારા ગોડાઉનમાં ભરી દીધા છે. હવે જો બહાર થોડો વરસાદ આવે તો શું તમે ડરીને એ બધો માલ સસ્તામાં વેચી નાખશો? ના, બિલકુલ નહીં. તમને ખબર છે કે માલ સારો છે અને સુરક્ષિત છે. બસ એ જ રીતે જો તમે સારી કંપનીમાં સારા ભાવે રોકાણ કર્યું હોય તો પછી રોજે-રોજના માર્કેટના ઉતાર ચઢાવથી ગભરાવાનું કોઈ કારણ જ નથી. અને એટલે જ આ સ્ટ્રેટેજી એવા લોકો માટે બેસ્ટ છે જેમને આખો દિવસ સ્ક્રીન સામે બેસી નથી રહેવું, જેમને પોતાની નોકરી કે ધંધા પર ધ્યાન આપવું છે. અહીંયા વાત ગભરાટની નથી, પણ ધીરજની છે. આમાં સપત માર્કેટ જોવાની જરૂર નથી, બસ પોતાની ખરીદી પર દ્રઢ વિશ્વાસ રાખવાની જરૂર છે. સારું, તો ચાલો આ આખી વાતનો સાર, આ ખેડૂતના શાણપણના જે મુખ્ય મુદ્દા છે એને ફટાફટ ફરી એકવાર જોઈ લઈએ, જેથી રોકાણ માટે એક ક્લિયર બ્લુપ્રિન્ટ મગજમાં બેસી જાય. આ 6 મુદ્દાઓ જ આખી ફિલોસોફીનો આધાર છે. એમ સમજો કે આ એક મેન્ટલ ચેકલિસ્ટ છે. હંમેશા પોતાના પૈસા વાપરો, ફક્ત બેસ્ટ કંપનીઓ જ ખરીદો, ભાવ 200 દિવસની એવરેજથી નીચે હોય ત્યારે જ ખરીદી કરો, માર્કેટની ઉથલપાથલમાં ટકી રહેવાની ધીરજ રાખો, ભાવ એવરેજથી ઘણો ઉપર જાય ત્યારે જ વેચો, અને હંમેશા એવા નવા સેક્ટરની શોધમાં રહો જેની લણણીની મોસમ ચાલી રહી હોય. બસ આટલું ફોલો કરવાથી બજારના શોરબકોરથી દૂર રહીને શાંતિથી સંપત્તિ બનાવી શકાય છે. અને હવે આ બધી વાત પછી એક સવાલ વિચારવા જેવો છે. આજે આપણે જે કંઈ પણ શીખ્યા એ ખેડૂતની નજરથી જરા આજના બજારને જુઓ. શું કોઈ એવું સેક્ટર નજરમાં આવે છે જે છે તો ખૂબ સારું, પણ અત્યારે લોકો એના પર ધ્યાન નથી આપી રહ્યા અને એટલે એના શેર સારા ભાવે મળી રહ્યા છે? આ સવાલ પર વિચારજો.